તારીખ 31/7/2026 રોજ નવી દિલ્હી સંસદની બહાર એક નાટક ઊભું કરવામાં આવ્યું કાલ્પનિક, અને એ નાટકમાં સમગ્ર હિન્દુ સમાજ, સમગ્ર સાધુ સમાજ, આચાર્યગણ અમારું સતત અપમાન થયું છે. ભગવા કપડાં પહેરીને ને ભગવા અમારી જે મૂળ ગણવેશ છે એનું અપમાન કર્યું છે. અમે વિરોધ સખત કરીએ છીએ કે એમનો વિરોધ એમની કોઈ પણ પાર્ટી સાથે હોય, સંતો સાથે ન હોય, ધર્મ સાથે ન હોય, તો હિન્દુ સમાજનું એક અપમાન કરવું અમારો આક્રોશ છે સંતોનો, કે આવા લોકોએ જેને જે કંઈ કર્યું હોય તો તે તમામને સંસદમાં ચાલુ હોય તો એમને સંસદમાંથી મુક્ત કરવા જોઈએ, ડિસ્કોલિફાઈડ કરવા જોઈએ. અમારા અપમાન બદલ અને કાનૂની કાર્યવાહી સરકાર કરે એવી અમારી ઉગ્ર માંગ છે. આ એ અમારા સાધુ સંતોનો એક ઉગ્ર એક માંગ, અને અમે અત્યારે માનનીય કલેક્ટર સાહેબને, મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ અને રજૂઆત કરીએ છીએ. અમારી જે માંગણી છે, અમારું જે અન્યાય છે, અમારી સામે જે ધર્મની સામે એમને એક નાટક ઊભું કર્યું, એવા લોકો સામે તમામને કાર્યવાહી થાય એ અમારી માંગ છે. ભારત માતા કી જય. આપનું નામ? મારું નામ બાપુ દલસુખદાસજી મહારાજ, સંસ્થાપક સત્ય નિકળંગી જ્ઞાન સંપ્રદાય, ગુરુગાદી રણુજા ધામ સંજેલી અને કેન્દ્રીય માર્ગદર્શક મંડળ, અખિલ ભારતીય સંત સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ. આજે હું આ જેતપુરથી સુખસર તરફ જતો જે રસ્તો છે, આ રસ્તાનું કામ આશરે 8થી 10 મહિના પહેલાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મને જાણવા મળ્યું કે માર્ગ અને મકાન પંચાયત વિભાગને આવતો આ રસ્તો છે. ત્યારે એસીમાં બેસીને જે અધિકારીઓ બેઠા છે અને આ ઉદ્ઘાટન કરનાર જે નેતાઓને કહેવા માગું છું, આ તમારા પાપે, તમારા ભોગે આજે જનતા કેટલી ત્રાહિમામ છે. આજે આ રસ્તા ઉપરથી નીકળતા કોઈકને ગંભીર પ્રકારના એક્સિડન્ટ બને તો એનું જવાબદાર કોણ? બીજું, કોઈ ઇમરજન્સી કેસ અહીંથી હોસ્પિટલ જતાં 1 મિનિટ જો લેટ પડે અને એનું મૃત્યુ થાય તો એનું જવાબદાર કોણ? ત્યારે અધિકારીઓને કહેવા માગું છું, ટકાવારી લઈને કામ કરતા અધિકારીઓને કહું છું, સાથે આ એજન્સી હેઠળ લેવાયેલા જે કોન્ટ્રાક્ટરોને પણ કહેવા માગું છું કે તમે આ રોડ જો અત્યારે જે ઉદ્ઘાટન પછી પણ સમય આજે આ રોડ એમને એમ યથાવત પરિસ્થિતિ હેઠળ છે, ત્યારે લોકો આજે બહુ મોટી માત્રામાં તકલીફ વેઠી રહ્યા છે. ત્યારે તમારા પેટનું પાણી હલતું નથી. ત્યારે નેતાઓને પણ કહું છું, મોટા પાટિયા રાખીને તમે ગાડીઓ લઈને ફરો છો તો તમને આ જનતા કઈ પરિસ્થિતિ હેઠળ જીવે છે એ દેખવું રહ્યું. આ રોડનું કામ તાત્કાલિક હેઠળ સમારકામ કે એનું કામ તાત્કાલિક લેવામાં આવે એવું હું કહી રહ્યો છું. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ તારીખ 5/8/2026 બુધવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 9 ઓગસ્ટ યોજાનારી ઉજવણી શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે ડીવાયએસપી અને પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સમાજના આગેવાનો અને પોલીસ તંત્ર વચ્ચે કાર્યક્રમના આયોજન, સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તમામના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાંતિપૂર્ણ અને નિયમોનું પાલન કરીને કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કાર્યક્રમ દરમિયાન નશો કરીને આવવું અથવા તીક્ષ્ણ અને ઘાતક હથિયારો સાથે હાજર રહેવું કાયદેસર ગુનો ગણાશે. આવા કિસ્સામાં સંબંધિત વ્યક્તિ સામે કાયદાકીય મુજબની કાર્યવાહી પણ કરવામાં આવશે. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે નશાની હાલતમાં અથવા હથિયાર સાથે પકડાયેલી વ્યક્તિ માટે આયોજકો જવાબદાર રહેશે નહીં, પરંતુ તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વ્યક્તિની રહેશે. પોલીસ તંત્રએ તમામ લોકોને શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવીને ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરી હતી. દાહોદ જિલ્લાના કુણી ગામેથી ધામણ બિનઝેરી સાપનું રેસ્ક્યુ કરાયું. આ તારીખ 5/8/2026 બુધવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના કુણી ગામના કિશોરી ફળિયામાં એક ઘરની અંદર આશરે 7.5 ફૂટ લાંબા ધામણ બિનઝેરી સાપ દેખાતા સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં દાહોદ વન વિભાગની ફતેપુરા રેન્જમાં ફરજ બજાવતા વનરક્ષક કિશનભાઈ બેદી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે સુરક્ષિત રીતે સાપનું રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ રેસ્ક્યુ કરાયેલ ધામણ સાપ આશરે 7.5 ફૂટ લાંબો અને અંદાજે 2.5 કિલો વજન ધરાવતો હતો. રેસ્ક્યુ દરમિયાન જે સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અને તેના બાદ
કુદરતી રહેણાંક માટે તેના યોગ્ય અને સુરક્ષિત સ્થળે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે ઘરમાં અથવા આસપાસના વિસ્તારમાં સાપ દેખાય તો ગભરાવાની જરૂર નથી, તેને મારવાનો પ્રયાસ કરવો નહીં અને ગભરાવાના બદલે તાત્કાલિક વન વિભાગ અથવા પ્રશિક્ષિત રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરી અને સુરક્ષિત રીતે સાપનું રેસ્ક્યુ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. દાહોદ જિલ્લાના લીંબડી નગરમાંથી ડાકોર જવા માટે પગપાળા સંઘનું ભક્તિમય વાતાવરણ વચ્ચે પ્રસ્થાન થયું. આ તારીખ 5/8/2026 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં રસ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો ભગવાન રણછોડરાયના દર્શન માટે પગપાળા સંઘ સાથે જોડાયા હતા. પગપાળા સંઘ ડીજેના તાલ અને ભક્તિ સંગીત સાથે રથ લઈને જે સમગ્ર લીંબડી નગરમાં પરિભ્રમણ કર્યા બાદ ડાકોર તરફ જવા માટે રવાના થયો હતો. યાત્રા દરમિયાન ભક્તો ભજન કીર્તન અને જયઘોષ સાથે ઉત્સાહભેર આગળ વધતા જોવા મળ્યા હતા. ભગવાન દ્વારિકાધીશ અને રણછોડરાયના જયકારાથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. સ્થાનિક નાગરિકોએ પણ પગપાળા સંઘનું વિવિધ સ્થળોએ સ્વાગત કર્યું હતું અને યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રદ્ધા અને ભક્તિના માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો ડાકોર તરફ પગપાળા પ્રસ્થાન કરતા સમગ્ર લીંબડી નગરમાં ધાર્મિક માહોલ પણ જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લાના ઝાલોદ લીંબડી હાઈવે પર ખાનગી ટ્રાવેલ બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો. આ તારીખ 5/8/2026 બુધવારના રોજ બપોરે 2:10 સુધીમાં મળતી વિગતો મુજબ આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઝાલોદ તાલુકાના નાનસલાઈ ક્રોસિંગ નજીક ખાનગી ટ્રાવેલ બસ અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં ઝાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ પ્રાયોજના વહીવટદારે જિલ્લાના GLRS ગરાડિયા અને GLRS ફતેપુરા શાળાની મુલાકાત લઈ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ તારીખ 5/8/2026 બુધવારના રોજ બપોરે 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર મુલાકાત દરમિયાન શાળાના બિલ્ડિંગ, હોસ્ટેલ બિલ્ડિંગ, સ્વચ્છતા, ભોજનાલય, લાઇબ્રેરી તેમજ વર્ગખંડોની મુલાકાત લઈ વ્યવસ્થાપનની સમીક્ષા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ઉપલબ્ધ શૈક્ષણિક અને રહેણાંક સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાયોજના વહીવટદારે વિદ્યાર્થીઓ સાથે ભોજન લઈ તેમની સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ અને તેમની જરૂરિયાતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિસરમાં નવનિર્મિત બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું રિબિન કાપી લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ નવી રમતની સુવિધાઓથી વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આગામી હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાના આયોજનને લઈને દાહોદ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બેઠક યોજાઈ. આ તારીખ 5/8/2026 બુધવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર બેઠક દરમિયાન અભિયાનના સફળ આયોજન, જનજાગૃતિ, જનસંપર્ક અને વધુમાં વધુ નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ તિરંગા યાત્રાને ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે યોજવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને તે માટે દરેક નાગરિક પોતાના ઘરે ગૌરવપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવે અને હર ઘર તિરંગા અભિયાનમાં સક્રિય સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી હતી. સાથે જ દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશ પ્રેમનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બેઠકમાં પ્રદેશ મંત્રી, પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી, જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રીઓ સહિત પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ કલેક્ટર કચેરી ખાતે સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંગે બેઠક યોજાઈ. આ તારીખ 5/8/2026 બુધવારના રોજ બપોરે 3:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે સુખસર તાલુકાના વરુણાશ્રમ મકવાણાના વરુણા ખાતે રાષ્ટ્રીય ગૌરવ અને ઉત્સાહભેર યોજાશે. આ ઉજવણીના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર JM રાવલના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સ્વતંત્રતા પર્વને લગતી વિવિધ તૈયારીઓ અને આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા, સ્ટેજ, ધ્વજવંદન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના આગમન, સુરક્ષા વ્યવસ્થા, વાહન વ્યવહાર તેમજ આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, વીજ પુરવઠો, પીવાના પાણીની સહિતની જે સુવિધાઓ અંગે સંબંધિત વિભાગની જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર તમામ વિભાગને સમયમર્યાદામાં જવાબદારીપૂર્વક કામગીરી પૂર્ણ કરવા અને આયોજનમાં કોઈપણ પ્રકારની ખામી ન રહે તે માટે ખાસ કાળજી રાખવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષકો તેમજ વિવિધ વિભાગના જિલ્લા અધિકારીઓ અને આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ દાહોદ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાયું. આ તારીખ 5/8/2026 બુધવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ દાહોદ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું પર્યાવરણ વિકસાવવાના હેતુથી વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોલેજ પરિસરમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ જાતના વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે જ વૃક્ષોના સંરક્ષણ અને જાળવણી અંગે સંકલ્પ પણ વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે પર્યાવરણનું જતન, ગ્લોબલ વોર્મિંગ સામે લડત અને હરિયાળા ભવિષ્યના નિર્માણમાં વૃક્ષોના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વધુમાં વધુ વૃક્ષો વાવી તેના જાળવણી કરવા માટે પણ સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવાનો અને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણમાં જનભાગીદારી વધારવાનો રહ્યો હતો. દાહોદ નગરપાલિકા દ્વારા કચરાના યોગ્ય વિભાજન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગના વિરોધમાં જાગૃતિ અભિયાન હાથ ધરાયું. આ તારીખ 5/8/2026 બુધવારના રોજ બપોર 2:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છ અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાગરિકોને કચરાના યોગ્ય વિભાજન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગના વિરોધમાં જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન દરમિયાન નાગરિકોને ભીનો અને સૂકો કચરો અલગ અલગ એકત્રિત કરવાની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ઘર આંગણે કચરાનું યોગ્ય વિભાજન કરીને સ્વચ્છ શહેરના નિર્માણમાં સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી હતી. નાગરિકોની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણ અને આરોગ્ય પર થતી ગંભીર હાનિકારક અસરો અંગે લોકોને માહિતગાર કર્યા હતા. તેના બદલે કાપડની થેલી અને પર્યાવરણ મિત્ર વિકલ્પ ઉપયોગ અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. નગરપાલિકાએ નાગરિકોને સ્વચ્છતા જાળવવા માટે સહયોગ આપવા, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને સ્વચ્છ અને હરિયાળા દાહોદના નિર્માણમાં ભાગીદાર થવા માટે અપીલ કરી હતી. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગઢરા ગ્રામ પંચાયતમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ તારીખ 5/8/2026 બુધવારના રોજ બપોર 12:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર કાર્યક્રમમાં સરપંચ, ગ્રામજનો અને શાળાના કર્મચારીઓ તેમજ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને વિવિધ વિસ્તાર, જાહેર સ્થળો પર સાફ સફાઈની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત IEC માહિતી પત્રિકાઓના માધ્યમથી ગામજનોને સ્વચ્છતા, કચરાના યોગ્ય નિકાલ, સ્વસ્થ જીવનશૈલી અને સ્વચ્છ પર્યાવરણના મહત્વ અંગે જાગૃત અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારી જનભાગીદારીથી સ્વચ્છ ગામનું નિર્માણ કરવું અને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવાનો રહ્યો હતો.